પ્રીતમે બર્થડે કેક કાપ્યા પછી તેને સોફ્ટ ડ્રિંક પીવા આપ્યું હતું. આ ઠંડા, મધુર પીણાએ પ્રિયંકાની જિંદગી કડવી ઝેર બનાવી દીધી. બંને ધીમે ધીમે સોફ્ટ ડ્રિંક પીવા લાગ્યા. પ્રિયંકાની આંખોમાં નશો છવાઈ રહ્યો હતો. થોડી વારમાં તે સંપૂર્ણપણે પ્રીતમ સર પર ઢળી પડી. ત્યાર પછી શું થયું તેનું ભાન પ્રિયંકાને ન રહ્યું. આજે 13મી નવેમ્બર હતી. પ્રિયંકા સવારથી જ ઉદાસ હતી. તેના જીવનની આ સૌથી કમનસીબ તારીખ હતી. આજે એ વાતને 3 વર્ષ થયા, જે ઘટનાએ તેના જીવનને સમગ્રપણે બદલી નાખ્યું હતું. મુગ્ધાવસ્થાના ઉન્માદમાં વગર સમજે વિચારે તેને જે પગલું ભર્યું હતું તે તેના માટે ઉંમરભરનો ઘા બની ગયો હતો. સમયની મલમપટ્ટીથી આ ઘા થોડો રૂઝાતો તોય 13મી નવેમ્બરે નવેસરથી તેમાં લોહીની ટસરો ફૂટી નીકળતી. આજથી બરાબર 3 વર્ષ પહેલા પ્રિયંકા 12 ધોરણમાં હતી. ગણિતમાં થોડી નબળી પ્રિયંકા તેમના ઘરથી 2 બિલ્ડિંગ દૂર પ્રીતમ સર પાસે ગણિતનું ટ્યુશન લેવા જતી. પ્રીતમ સરની ગણિત શીખવવાની પદ્ધતિ પર વિદ્યાર્થીઓ ઓવારી જતા. આ વિષયમાં સાવ નબળ છાત્રોએ પણ પ્રીતમ સરનું કોચિંગ મેળવ્યા પછી સરસ ગુણાંક સર કરવા માંડ્યા હતા. વળી સાવ એકલા રહેતા સર વિદ્યાર્થીઓને વધારાનો સમય પણ આપતા. પ્રિયંકા તેમની વાકછટા, ભણાવવાની રીત, પૈસાની પરવા કર્યા વિના છાત્રોને વધારાનું કોચિંગ આપવાની ભાવના અને પ્રભાવશાળી વ્યક્તિત્વથી ખાસ્સી અંજાઈ ગઈ હતી. તે જાણી જોઈને ટ્યુશન પર થોડી મોડી પહોંચતી જેથી બધા સ્ટુડન્ટ્સ ચાલ્યા જાય ત્યાર પછી તે એકલી બેસીને સર પાસે મેથ્સ શીખી શકે. શરૂઆતમાં પ્રીતમ સરને પ્રિયંકાની આ ટેકનિકનો ખ્યાલ નહોતો આવ્યો. તેઓ હંમેશા વિદ્યાર્થીઓને ભણાવવામાં એટલા મશગુલ રહેતા કે તેમણે પ્રિયંકાની આ હરકતને સાવ સહજતાથી લઈ લીધી હતી. પરંતુ એક વખત આખા ગ્રુપને દાખલા શીખવતા પ્રીતમ સરે દાખલો પૂરો થયા પછી બધા વિદ્યાર્થીઓ સામે જોયું ત્યારે પ્રિયંકાના હાવભાવ જોઈને તેમના મગજમાં ઝબકારો થયો. તેમણે તરત જ એ વાતની નોંધ લીધી હતી કે પ્રિયંકાનું ધ્યાન અભ્યાસમાં નહોતું. તે મુગ્ધ નયને તેમને નિહાળી રહી હતી. તેની આંખોના ભાવ જોઈને પ્રીતમ સરનું હૃદય પણ એક ધબકારો ચૂકી ગયું હતું. જો કે તે વખતે તેમણે પોતાની જાતને સંભાળી લીધી હતી. પ્રિયંકા, તને દાખલો સમજાયો કે નહીં? જે વાત તેમણે નોંધી હતી તે બીજું કોઈ જોઈ ન જાય એ હેતુથી પ્રીતમ સરે તદ્દન સામાન્ય સ્વરમાં, એક શિક્ષકને છાજે એ રીતે પ્રિયંકાને પૂછ્યું. પ્રિયંકા સ્વપ્ન સૃષ્ટિમાંથી પાછી ફરી. તેણે પોતાની જાતને સંભાળતા કહ્યું, નહીં સર, મને હજી કન્ફ્યુઝન છે. પ્રીતમ સરે બીજા વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે, હું પ્રિયંકાને આ દાખલો ફરી શીખવું છું. તમારામાંથી જેને ન સમજાયું હોય તે પણ સાથે શીખી લે. વાસ્તવમાં તેઓ જાણતા હતા કે તેમાં ન સમજાય એવું ખાસ કાની નહોતું. પણ પ્રિયંકાનું ધ્યાન તેમનામાં હતું. સાંજ ઢળવા આવી હતી. સર પ્રિયંકાને ફરીથી મેથ્સ કરાવવા લાગ્યા ત્યાં સુધી આખું ગ્રુપ સરને ગુડ નાઇટ કહીને ચાલતું થયું. પ્રિયંકાનું હૃદય જોરજોરથી ધડકવા લાગ્યું. પ્રીતમ સરની દાઢ પણ સળકી હતી. પણ તે દિવસે તેમણે પોતાના ભાવ પ્રિયંકાથી સંતાડી રાખ્યા. તદ્દન અજાણ્યા બનીને એક અચ્છા શિક્ષકની જેમ તેમણે પ્રિયંકાની સમસ્યા હલ કરીને તેને ઘરે રવાના કરી. પણ તે આખી રાત તેઓ સૂઈ શક્યા નહીં. શ્રીમંત માતા પિતાની એકની એક ખૂબસૂરત પુત્રીની મુગ્ધ આંખો તેમની નજર સમક્ષ તરવરી રહી. મુંબઈ જેવા ભીડભાડભર્યા શહેરના એકાકી જીવનમાં તેમને કોઈક સંગાથ સાંપડી રહ્યો હોય એવું લાગતા તેમનું રોમ રોમ મહોરી ઉઠ્યું. બીજે દિવસે પણ પ્રિયંકા થોડી મોડી આવી અને અન્ય વિદ્યાર્થીઓ ચાલ્યા ગયા ત્યાર પછી પણ ગણિત શીખવાને બહાને બેસી રહી. બંને એકમેક પ્રત્યે આકર્ષાયા હતા. ધીમે ધીમે આ ક્રમ રોજિંદો બની ગયો. પ્રિયંકાને તો જાણે કે પ્રીતમ સરની લત લાગી ગઈ હતી. તેઓ જ્યાં સુધી તેના વાળમાં હાથ ન ફેરવે કે તેને આશ્લેષમાં લઈને ચૂમી ન લે ત્યાં સુધી તે ઘરે પાછી ન ફરતી. ધીમે ધીમે આ સિલસિલો આગળ વધતો ગયો. પ્રિયંકા સંપૂર્ણપણે પ્રીતમ સરની મોહજાળમાં સપડાઈ ચૂકી હતી. બંને અવારનવાર ફરવા જતા. પ્રીતમ સરને કોઈ પૂછવાવાળું નહોતું. પ્રિયંકા સહેલીઓ સાથે ફરવા જવાનું બહાનું કાઢતી. તેના મમ્મી પપ્પા પણ વિચારતા કે દીકરીનું SSCનું વર્ષ છે, તે આખો દિવસ અભ્યાસ કરીને થાકે છે. ભલે થોડું ફરી આવતી.
ઘરમાં પૈસાની કોઈ કમી નહોતી. પ્રિયંકા પ્રીતમ સરને મોંઘી મોંઘી ભેટ આપતી. ફરવા જાય ત્યારે પણ બધો ખર્ચ તે જ કરતી. પ્રીતમ સરને તો બંને હાથમાં લાડુ હતા. ખૂબસૂરત યુવતીનો સંગાથ અને કિંમતી ભેટ સોગાદો છોગામાં. 3 વર્ષ પૂર્વેની 13મી નવેમ્બરની એ સોહમની સાંજ. આજે પ્રીતમ સરનો જન્મદિવસ હતો. પ્રિયંકા ખુશખુશાલ હતી. શિયાળાની ઠંડી સંધ્યાએ વાતાવરણને રોમેન્ટિક બનાવી દીધું હતું. આજે સરે ટ્યુશનમાં રજા રાખી હતી. માત્ર પ્રિયંકાને જ ખબર હતી કે આજે તેના મનના પ્રીતમનો જન્મદિન હતો. સહેલીના બર્થડેની પાર્ટીનું બહાનું કાઢી તે ઘરેથી સરસ રીતે તૈયાર થઈને નીકળી. ઘેરા ગુલાબી રંગનો ડ્રેસ તેના ગૌર દેહ પર ગજબનો શોભી રહ્યો હતો. ચહેરા પર હળવા ગુલાબી રંગનો મેકઅપ અને ડ્રેસ જેવા રંગની લિપસ્ટિક. રેશમ જેવા મુલાયમ ખુલ્લા કેશ. એક હાથમાં મનના માણીગર માટે ગુલાબી રેપરમાં વીંટળાયેલું મોંઘુદાર પરફ્યુમ અને પિંક કલરનું બર્થડે કાર્ડ અને બીજા હાથમાં તેમની પસંદગીની ફ્લેવરની ચોકલેટ કેક. પ્રિયંકાએ પ્રીતમ સરના ઘરના દરવાજે પગ મૂક્યો તો તેઓ તેને અપલક જોતાં રહ્યાં. હેપી બર્થડે પ્રીતમ, પ્રિયંકા કોયલની જેમ ટહુમકી. પ્રિયંકાનો મીઠો મધુરો સ્વર સાંભળી પ્રીતમ સરે થેન્ક યુ કહેતાં તેને આવકારી. આજે તો તું ગજબની સુંદર લગે છે પ્રિયા. પ્રીતમ સર પ્રિયંકાને પ્રિયાના હુલામણા નામે બોલાવતા. આ તો બધો તમારા પ્રેમનો કરિશ્મા છે મારા પ્રીતમ, એમ કહી પ્રિયંકા પ્રીતમ સરને વળગી પડી. હઈ સજને સનવરને કા તબ હી મજા, કોઈ ચાહને વાલા આશિક જો હો. પ્રીતમ સર રોમેન્ટિક બની પ્રિયંકાને ચાનક ચડાવી રહ્યાં હતાં. પ્રીતમ સરે પ્રિયાએ આપેલું પરફ્યુમ છાંટ્યું. પરફ્યુમની માદક ખુશ્બુથી સમગ્ર વાતાવરણ મદમસ્ત બની ગયું. પ્રીતમ સરની આંખોમાં મસ્તી છલકવા લાગી હતી. પ્રિયંકા તેમની જાદુઈ નજરમાં કેદ થઈ રહી હતી. પ્રીતમ સરે પ્રિયંકાની લાવેલી કેક કાપી. બંનેએ એકબીજાને હેતપૂર્વક કેક ખવડાવી. પ્રીતમ સર રસોડામાં જઈને 2 ગ્લાસમાં સોફ્ટ ડ્રિંક ભરી આવ્યા. એક ગ્લાસ પ્રિયંકાના હાથમાં આપી તેઓ તેની લગોલગ બેઠાં. ચીયર્સ માય ડિયર. પ્રીતમ સરે પોતાનો ગ્લાસ પ્રિયંકાના ગ્લાસ સાથે ટકરાવ્યો. બંને ધીમે ધીમે સોફ્ટ ડ્રિંક પીવા લાગ્યા. પ્રિયંકાની આંખોમાં નશો છવાઈ રહ્યો હતો. થોડીવારમાં તે સંપૂર્ણપણે પ્રીતમ સર પર ઢળી પડી હતી. ત્યાર પછી શું થયું તેનું ભાન પ્રિયંકાને ન રહ્યું. રાતના 9:30 થવા આવ્યા હતા. પ્રિયંકાની આંખ ખુલી અને તેણે આજુબાજુ જોયું તો તેનો પ્રીતમ નજરે ન પડ્યો. તે રસોડામાં જઈને જોઈ આવી. ત્યાં પણ તેના મનનો માણીગર નહોતો. પ્રિયંકાએ વિચાર્યું, કદાચ જમવાનું લેવા ગયા હશે. હમણાં આવશે. થોડીવાર સુધી તે પ્રીતમની રાહ જોતી રહી. 10 વાગવામાં હતા. હવે મમ્મી પપ્પા સખીના ઘરે ફોન કરશે તો પોલ ખુલી જશે એમ વિચારી પ્રિયંકા ઊભી થઈ. બહાર નીકળી ઘરનો દરવાજો ધીમેથી વાસ્યો અને પોતાના ઘર તરફ ચાલતી થઈ. જતાં જતાં પણ તેણે 2 વાર પાછળ ફરીને જોઈ લીધું. કદાચ તેનો પ્રીતમ પાછો આવતો હોય તો ગુડ નાઇટ કહી દે. પણ એવું કાંઈ બન્યું નહીં. તે ધીરે રહીને ઘરમાં પ્રવેશી. ચહેરા પરની ચિંતા હતાશાને ઉત્સાહમાં ફેરવવાનો પ્રયત્ન કરતી તે પોતાના રૂમમાં ગઈ. કપડાં બદલી, બત્તી બુઝાવી તે પથારીમાં પડી. તેની આંખોમાં નીંદરનું સ્થાન ચિંતાએ લઈ લીધું હતું. આખી રાત પડખા ઘસતી તે ઊંઘવાનો વ્યર્થ પ્રયત્ન કરતી રહી. બીજા દિવસે તે ટ્યુશનના સમયથી પહેલાં જ પ્રીતમ સરના ઘરે પહોંચી ગઈ. બીજા વિદ્યાર્થીઓ આવે તેનાથી પહેલાં તેને પ્રીતમ સર સામે મીઠો રોષ વ્યક્ત કરવાનો હતો. તે વિચારતી હતી કે હું પ્રીતમ પર ખોટે રોષે ભરાઈશ અને તે મને આલિંગનમાં લઈને મનાવી લેશે. પણ એવું કાંઈ ન બન્યું. તેની કલ્પના તર્ક માત્ર પુરવાર થઈ. પ્રીતમ સરના ઘરને તાળું વાસેલું હતું. તેણે પડોશના ઘરની ડોરબેલ વગાડીને તેમને પૂછ્યું, સર નથી. ક્યાં ગયા છે, ક્યારે આવશે એવું કાંઈ કહી ગયા છે. પ્રિયંકાના સ્વરનો ઉચ્ચાટ સ્પષ્ટ પરખાઈ આવતો હતો. પ્રીતમભાઈનો પુત્ર અચાનક બીમાર પડી જવાથી તેઓ ગામ ગયા છે. ક્યારે પાછા આવશે તે ખબર નથી. પડોશી મહિલાનો જવાબ સાંભળી પ્રિયંકાના પગ તળેથી જમીન ખસી ગઈ. તેના પ્રીતમે તેને દગો દીધો હતો. તેણે હંમેશા તેને એમ જ કહ્યું હતું કે તે કુંવારો છે. આટલું મોટું છળ
આટલા મહિનાથી પ્રીતમ સર તેને દગો આપતા રહ્યા પણ તે તેમના પ્રેમમાં આંધળી વીંટ બની ગઈ હતી. ભગ્ન હૃદયે તેને ઘર તરફ જવા પગ ઉપાડ્યા, પણ તેના પગ ઢીલા પડી ગયા હતા. પોતાની જાતને પરાણે ઢસડતી હોય તેમ તે ઘરે પહોંચી. થોડીવારમાં પાછી આવેલી પ્રિયંકાને જોઈને મમ્મીએ પૂછ્યું, કેમ, આજે ટ્યુશન નથી? ના મમ્મી, સર પોતાને ગામ ગયા છે. એમનો પુત્ર અચાનક બીમાર પડી ગયો છે. પ્રિયંકાએ સ્વરને પરાણે સંયત કરતાં ઉત્તર વાળ્યો અને પોતાના રૂમમાં જતી રહી. પ્રિયંકાનું મન તૂટી ગયું હતું. ધીમે ધીમે તે નિરાશાની ગર્તામાં ધકેલાઈ રહી હતી. હંમેશા પોતાના વિચારોમાં ખોવાયેલી અને ચૂપચાપ રહેતી પ્રિયંકાનું બદલાયેલું વર્તન તેના માતા પિતા માટે ચિંતા ઉપજાવનારું હતું. તેઓ કાંઈ પણ પૂછતાં તો તે વાંચવાનું બહાનું કાઢીને પોતાના રૂમમાં જતી રહેતી. રાત પડે તકિયામાં માથું ખોસીને રડી લેતી. સ્વસ્થ દેખાવાના લાખ પ્રયત્ન એળે ગયા હતા. તેના શરીરમાં જે ફેરફાર આવી રહ્યા હતા તેની ભયાનક ચિંતા તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. તે મહિનો ચૂકી ગઈ હતી. પ્રિયંકા સમજી ગઈ હતી કે સોફ્ટ ડ્રિંકે તેની જિંદગી હાર્ડ બનાવી દીધી છે. હવે શું થશે? મમ્મીને આ વાતની ખબર પડશે ત્યારે તે તેને શું જવાબ આપશે? કોને કહું? શું કરું? આ મુસીબતમાંથી મુક્તિ શી રીતે મેળવું? મમ્મીએ પૂછવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ પ્રિયંકા કાની જવાબ ન આપી શકી. એક દિવસ સવારના પહોરમાં તે બાથરૂમમાં ચક્કર ખાઈને પડી ગઈ. મમ્મી તેને ડોક્ટર પાસે લઈ ગઈ. શી ઇઝ પ્રેગ્નન્ટ. ડોક્ટરની વાત સાંભળીને પ્રિયંકાની મમ્મી પર આભ તૂટી પડ્યું હતું. તે પરાણે પોતાની જાતને અને પ્રિયંકાને જાળવીને ઘરભેગી થઈ. હવે ગુસ્સે થવાનો કે બુમરાણ મચાવવાનો વખત નહોતો. સમજદારીપૂર્વક કામ લઈને પ્રિયંકાને આ અનિચ્છિત ગર્ભમાંથી છુટકારો અપાવવાનો હતો. જો તેની પ્રેગ્નન્સી દેખાઈ આવશે તો તેની જિંદગી બરબાદ થઈ જશે. સગીર પુત્રી નાદાનીમાં બહુ મોટી ભૂલ કરી બેઠી છે, પણ સમયસર આ ચૂક સુધારી લેવી પડશે. તેમણે પતિ સાથે અત્યંત સ્વસ્થતાપૂર્વક આ વાત કરવાનો પ્રયત્ન કર્યો. તેમની વાત સાંભળીને ઉશ્કેરાઈ ગયેલા પતિને સમજદારીથી કામ લેવાનું સમજાવીને શાંત પાડ્યા. મનનો ક્રોધ મનમાં જ ધરબી દઈને તેમણે પ્રિયંકાના માથે હેતથી હાથ ફેરવીને સમગ્ર હકીકત મેળવી લીધી. તેમને કાઢેલો અંદાજ સાચો પડ્યો હતો. પ્રીતમ સર જ તેમની ભોળીભાળી વહાલસોઈ પુત્રીને દગો દઈ ભાગી ગયા હતા. ચૂપચાપ પ્રિયંકાનો ગર્ભપાત કરાવી દેવામાં આવ્યો. કોઈને આ વાતની કાનોકાન ખબર સુદ્ધાં ન પડી, પણ પ્રિયંકા જાણે કે એકાએક મોટી થઈ ગઈ. તે પરીક્ષા પણ ન આપી શકી. તેની ચંચળતાનું સ્થાન ગંભીરતાએ લઈ લીધું. તે મમ્મી પપ્પા સાથે આંખ મેળવવાનું ટાળતી. આખો દિવસ પોતાના રૂમમાં ભરાઈ રહેતી. પણ એક માતા માટે પોતાની પુત્રીને આ રીતે તૂટતી જોવાનું શક્ય નહોતું. તેમણે પ્રેમપૂર્વક દીકરીને હતાશામાંથી બહાર લાવવાનો પ્રયત્ન કર્યો. બીજા વર્ષે એસએસસીની પરીક્ષા પણ અપાવડાવી. પ્રિયંકાનું ધ્યાન હવે અભ્યાસમાં નહોતું લાગતું. તે પુસ્તક લઈને બેસતી અને તેની નજર સામે પ્રીતમ સરનો ચહેરો તરવરી ઉઠતો. તેમને આપેલા દગાનું શૂળ સતત તેના હૈયામાં ભોંકાતું રહેતું. તેણે આગળ અભ્યાસ કરવાનું માંડી વાળ્યું. તેની મમ્મીએ તેને વધુ ભણવાનો આગ્રહ પણ ન કર્યો. આમ ખાલી બેઠા બેઠાં તો તે ફરી પાછી હતાશામાં ઘેરાઈ જશે. પ્રિયંકાની મમ્મીએ વિચાર્યું, તેને ભણવું ન હોય તો વાંધો નહીં. બીજા ઘણા કોર્સ છે જેમાં કારકિર્દી ઘડી શકાય. પ્રિયંકાને બચપણથી ડિઝાઇનર વસ્ત્રોનું ભારે આકર્ષણ હતું. તેમણે તેને ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરવા પ્રેરી. મમ્મીએ તેને જે રીતે જાળવી લીધી હતી તે જોઈને તેને મમ્મીની દરેક વાત મંજૂર હતી. જરા સરખો પણ ક્રોધ દાખવ્યા વિના તેમણે કેટલી સ્વસ્થતાથી કટોકટીભરી સ્થિતિમાંથી માર્ગ કાઢ્યો હતો. શું તેની મમ્મીના સ્થાને બીજી કોઈ સ્ત્રી હોત તો આવું કરી શકત? પ્રિયંકા ઘણીવાર વિચારતી. તેણે ફેશન ડિઝાઇનિંગનો કોર્સ શરૂ કરીને પોતાની જાતને સમગ્રપણે તેમાં ડૂબાડી દીધી. તેની ક્રિએટિવિટી જોઈ બધા દંગ રહી જતાં. પણ માત્ર પ્રિયંકા જ જાણતી હતી કે તે પોતાના કડવા ભૂતકાળને ભૂલવા માટે જ પોતાની કારકિર્દીમાં ડૂબી ગઈ છે. ટૂંક સમયમાં પ્રિયંકાએ ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રે ખાસ્સું કાઠું કાઢી લીધું છે.
લોકો તેની વસ્ત્રશ્રેણીના બેમોઢે વખાણ કરે છે. પ્રિયંકાએ પણ પોતાના મનના ઘાને નાસૂર બનવા નથી દીધું. આમ છતાં આ ઊંડો ઘા રૂઝાઈ પણ નથી રહ્યો. દર વર્ષની જેમ આજે ફરી પાછી 13મી નવેમ્બર આવી પહોંચી છે. પ્રિયંકાના હૈયાને લાગેલા જખમમાંથી ફરી લોહીની ટસરો ફૂટી રહી છે. તે ફરી પાછી પોતાના કામમાં ખોવાઈ જશે. તેના હૃદયના જખમ ફરી રૂઝાશે. પણ 13મી નવેમ્બરે એ કડવી યાદો ફરી તાજી થઈને હૈયાને કોરી ખાશે. કદાચ આ આજીવન 13મી નવેમ્બરની એ સાંજ તેનો પીછો નહીં છોડે. આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલાઇકોનને પ્રેસ કરો જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે.